RFD का बन गया है और अभी देखो हम पहुंच गए बालडाल में। और यहाँ पे देखो कि भैया आप कब से यहाँ पे आए थे लाइन में? हमको कितना टाइम लग गया यहाँ पे? 3-4 घंटे लग गए अभी। हम अब ऊपर नहीं गए, जाना है हमें। नहीं, यहाँ पे रजिस्ट्रेशन में कितना टाइम लगा दिया? इसमें तो 3 घंटे लगे। हाँ तो भैया 3 बजे आ गए। સોનમાર્ગ ટનલ આવી ગયું છે અને જો સાયકલો છે ને પાછી લોડ કરી દીધી છે ગાડીમાં. સમથિંગ 6-7 કિલોમીટરની ટનલ છે તો જો 3 સાયકલ છે ને અંદર લોડ કરી દીધી છે ગાડીમાં. અને આપણી સાયકલ છે ને આજ રહી ગઈ છે અહીંયા. બાકી આપણે છે ને બીજી ગાડીમાં જવાનું છે. તો ભાઈ છે ને એ ગાડી આગળ જશે ને આપણે જઈશું પાછળ. બાકી જો અહીંયાથી છે ને નીકળી ગઈ છે સોનમાર્ગ ટનલ. મારા કલેજાઓ તો એને આજનું વ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ અને સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા અને જબરજસ્ત વ્લોગમાં. બાકી ઘરેથી નીકળ્યા આજે થઈ ગયા આપણા 64 દિવસ. અને આપણે છે ને કાલે કાશ્મીરમાં હતા તો કાશ્મીરમાં છે ને થોડો ડેન્જર વિસ્તાર કેમ કે રાતે ચાલી ના જવાય તો આપણે છે એક આર્મી કેમ્પે રોકાયા હતા. અને આર્મી કેમ્પ અહીંયાથી છે ને લગભગ 2 કિલોમીટર જેટલો હશે. તો સવારમાં અમે 8 વાગે નાસ્તો બાસ્તો કરીને ત્યાંથી નીકળી ગયા છીએ. અને જો ચઢાઈ તો બાકી ચાલુ થઈ ગઈ છે એટલે સવારમાં બહુ બધી ચઢાઈ છે અહીંયા. બાકી સોનમાર્ગ ગયાથી છે હવે 25 કિલોમીટર જેટલું તો પહોંચી જઈશું લગભગ 12 વાગે જો ચઢાઈ ઓછી આવે તો. બાકી છે ને ચઢાઈમાં છે ને ચાલુ એટલે 2 કિલોમીટરમાં છે ને અમે 1 કલાક કરી નાખ્યો. બાકી નીકળી આવે આગળની બાજુ. બાકી જુઓ જીગરભાઈ આગળ જાય છે, ભાવેશભાઈ એનાથી આગળ અને પંકજભાઈ એનાથી આગળ છે. બાકી હું રહી ગયો છું પાછળ કેમ કે ભાઈ આવડન છે ને લાગી જાય છે થાક. અને જો ગરમી થઈ ગઈ છે સવાર અહીંયા એકદમ ઠંડુ એમ વાતાવરણ છે તો પણ છે ને ગરમી થઈ જાય છે કેમ કે અમે શું સાયકલ ચલાવીએ એટલે. બાકી ચાલો જઈએ આગળ કેમ કે બધા જતા રહે આગળ. પણ કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો, તમને બધાને કાશ્મીરનો નજારો બતાવીશ. બાકી જુઓ ડુંગર કેવડા છે જુઓ. અને અહીંયા છે ને બધે ડુંગરમાં હોય પછી આ મધર જુઓ બધી જગ્યાએ છે ને 50-50 મીટરના અંતરે છે ને આર્મીવાળા હોય આપણા આર્મી જવાનું. બસ ભાઈ હાથમાં આવી ગયા છે જોવાને એને ચાલુ કરી દીધું છે સવારમાં ખાવાનું. સ્ક્રિપ્ટેડ વિડિયો બનાવે છે એટલે ધ્યાન રાખજો તમે. સ્ક્રિપ્ટેડ નહીં તો ખાતો નથી. આવતો નથી પણ વિડિયો કેમ તો સ્ક્રિપ્ટેડ બનાવ્યા નહીં. બાકી જીગરભાઈ અને કાકા જો કાકા કેવું લાગ્યું? બહુ સારું લાગે. ખાને पे डालने वाले का नाम लिखा है भूखे को अंग प्यासे को पानी हर हर महादेव. ચલો ભાઈ છે ને નાસ્તો કરી દઈએ. બાકી છે ને ટુરિસ્ટ જાય છે તો એમણે છે ને ખાવાનું બનાવ્યું તો અમે જતા ને તો અમને કીધું કે તમે બી ખાઈ લો. તો ચાલો થોડો નાસ્તો કરી લઈએ પછી જઈશું આગળ. તો એ સોનમાર્ગ હવે ત્યાંથી છે 15 કિલોમીટર. અને જો બહુ મોટી ચઢાઈ આવી ગઈ છે, ચઢાઈ ચડીએ છીએ. બાકી જો ડુંગર અને અહીંયા છે ને આપણી સાયકલ મૂકી દીધી છે અને અહીંયા છે આપણા જીગરભાઈની સાયકલ. બાકી છે ને અમે અહીંયાથી ચઢાઈ કરતા ને તો જો આખું ક્લીન ગામ દેખાય છે. જો નીચે મતલબ ગામ છે એકદમ ક્લીન દેખાય છે. જો પેલી વાર જીગરભાઈ ગયા છે વિડીયો બનાવવા માટે. ભાવેશભાઈને તો આગળ જતા રહ્યા. બાકી એનો નજારો એટલે કાંઈ ઘટે જ નહીં. 2 દિવસ રોકાવાનું થાય ને તો મજા આવી જાય. જો ઝાડવા કેવા છે અને મોટો ડુંગર છે જો એકદમ. બાકી જો કંઈક આ ટાઈપ ગાડી ચડે છે. વાગ્યા છે 11:30 અને લગભગ 8-8:30 વાગ્યાની ચઢાઈ ચાલુ કરી છે. પણ હજી છે ને ચડવા ઢાળ પૂરો જ નહીં થતો મળે જોવા. બાકી ભાવેશભાઈની હાલત આવી છે ને બહુ મસ્ત થઈ ગઈ છે. કાલ કે ડાલામાં બેઠી જાય પણ નહીં હાલાયો. બાકી આપણે જીગરભાઈ જોવા. જીગરભાઈ કેવું છે? બાકી આ જોવા ગાડી આગી સોનમાર્ગ ટનલ આવી ગયું છે અને જો સાયકલો છે ને પાછી લોડ કરી દીધી છે ગાડીમાં. સમથિંગ 6-7 કિલોમીટરની ટનલ છે તો જો 3 સાયકલ છે ને અંદર લોડ કરી દીધી છે ગાડીમાં. અને આપણી સાયકલ છે ને આજ રહી ગઈ છે અહીંયા. બાકી આપણે છે ને બીજી ગાડીમાં જવાનું છે. તો ભાઈ છે ને એ ગાડી આગળ જશે ને આપણે જઈશું પાછળ. બાકી જો અહીંયાથી છે ને નીકળી ગઈ છે સોનમાર્ગ ટનલથી. બાકી આપણી સાથે છે કાકા. કાકા કેમ છો? હા
वहीं पे तो बैठा था सर ગાઈસ અમે જઈ રહ્યા હતા જો આ છે ને શહીદો માટે આખી રેલી કાઢે છે અને આ જો બધા શહીદોના ફોટા લાગેલા છે જો અને છે ને આ મોટી રેલી કાઢે છે જો આખી ગાડી પર છે ને તિરંગા લગાવેલા છે જો અને અમને પણ છે ને બહુ બધા તિરંગા આપ્યા છે કે જો શહીદ સેવાદળ ફાઉન્ડેશન જો ये जो आखी गाड़ी मतलब संगारेली है। आप कुछ बताओगे सर? ये बताएंगे। अच्छा सर आप कुछ बताओगे किस बारे में? सेवा दल यात्रा के बारे? ये सेवा दल यात्रा हमारे वो योद्धा के उपलक्ष्य में जो 1962 में चाइना युद्ध में जो शहीद हुए थे उन शहीदों की जो अस्थियां थी उनके ऊपर गंगा जल लेकर के हम गुजरात से यात्रा चली है और रेजांगला ले लद्दाख में जाके उन अस्थियों गंगा जल चढ़ाए थे। अच्छा और सबसे बड़ी बात ये 1962 चाइना युद्ध के जो जीवित योद्धा कैप्टन रामचंद्र जी जो है हमारे साथ अच्छा इस यात्रा में है और जो कंटिन्यू 32 दिनों से हमारे साथ चले हुए हैं। अच्छा जिनकी उम्र 88 ईयर है 88 साल है 88 साल। तो सबसे बड़ी बात तो ये है। अच्छा इस साइकिल अपनी रख दिया वहाँ पे जहाँ पे मैं भंडारे पे था ना वहीं पे और मुझे आगे जाना था तो देखो ये भैया ने मेरे को लिफ्ट दिया थैंक यू भैया। बाकी हम जा रहे हैं अभी देखो यहाँ से बालटाल 6-7 किलोमीटर होगा तो वहाँ पे जाएंगे हम फिर वहाँ जाके देखो पूरा सामान ले दिया फिर हम क्या वहाँ जाके रजिस्ट्रेशन मेडिकल करवा के फिर हम जाएंगे अमरनाथ यात्रा के लिए कल सुबह निकल जाएंगे। तो कंटिन्यू वीडियो देखते रहना रजिस्ट्रेशन होता अपना RFD का बन गया है और अभी देखो हम पहुँच गए बालटाल में और यहाँ पे देखो भैया आप कब से यहाँ पे आए थे लाइन में? हमको कितना टाइम लग गया यहाँ पे 3-4 घंटे लग गए होंगे। हम अब ऊपर नहीं गए जाना है हमें नहीं यहाँ पे रजिस्ट्रेशन में कितना टाइम लगा दिया? और इसमें तो 3 घंटे लग गए। हाँ तो भैया है 3 बजे आ गए थे अपना RFD का बन गया है और अभी देखो हम पहुँच गए बालटाल में और यहाँ पे देखो भैया आप कब से यहाँ पे आए थे लाइन में? हमको कितना टाइम लग गया यहाँ पे 3-4 घंटे लग गए होंगे। हम अब ऊपर नहीं गए जाना है हमें नहीं यहाँ पे रजिस्ट्रेशन में कितना टाइम लगा दिया? और इसमें तो 3 घंटे लग गए। हाँ तो भैया है 3 बजे आ गए थे और मैं पहुंचा यहाँ पे 5 बजे तो मैंने है ना डायरेक्ट गया मेडिकल करवाया फिर डायरेक्ट आया रजिस्ट्रेशन करवाने और देखो अभी फाइनल कार्ड मिल गया है मेरे को। तब मेरे को बहुत खुशी हो रही है कि मेरे को 1 से 1.5 घंटे में आई कार्ड बन के हो गया रेडी RFD कार्ड और अभी जाना है देखो आगे। ये देखो पूरा बालटाल जब मैं आया ना तब मैंने सूट ही नहीं लिया था क्यों पता है कि मुझे ये RFD कार्ड का बहुत टेंशन था क्योंकि लास्ट में सबसे लास्ट में ही था इसलिए मैंने बना दिया। चलो थैंक यू। हाँ वो चाहिए मैं तो गाइस અત્યારે છે ને આપણે દુકાન પર છીએ અને જો ટોપી લઈ લીધી અને છે ને મેં બેગ નહોતો લાવ્યો તો જો બેગ પણ લઈ લીધી છે આપણે ये भैया की दुकान से। भैया कैसे हो? बहुत बढ़िया सर। आपका नाम? मीर। अच्छा ये देखो भाई ये भैया की दुकान से मैंने ना एक ऐसी टोपी ले ली और ये बैग ले लिया जिस बैग की प्राइस थी समथिंग 400 रुपये तो हमने है ना 310 में टोपी और बैग लिया। बहुत अच्छा लगा मिल गया भैया को। चलो भैया आगे चलता हूँ। अभी बज गए हैं 9 और अभी हूँ मैं बालटाल में तो कल हम सुबह चढ़ाई शुरू करेंगे और अभी है ना हम एक भंडारे में रुक गए हैं तो वो भंडारा अपने राजस्थान का है तो चलो सबको मिलवाता हूँ मैं। तो ये देखो बाबा श्री अमरनाथ यात्रा लंगर सेवा समिति बस ये देखो सूरतगढ़ राजस्थान से है भैया और ये देखो 18वां विशाल भंडारा 3 जुलाई को चालू किया था जो 9 अगस्त रक्षाबंधन तक चलेगा। ये देखो पूरा मतलब यहाँ का इनका है ये सूरतगढ़ राजस्थान इनका संपर्क नंबर भी है। बाकी ये देखो पूरा इस टाइप का भंडारा है। ये देखो इस टाइप भंडारा है मैं यहीं पे रुका हूँ आज और ये देखो सारा यहाँ पे अभी है ना सारे भैया खा रहे हैं। भैया कैसे हो? जय बोलेगी। जय बोलेगी। ये देखो भैया है ना अभी रोटी बना रहे हैं। हम बोले ये देखो कैसे हो भैया?
जय बोलेगी जय आपका बोलेगी। नाम? मेरा नाम मोहन चौधरी। आप सूरतगढ़ शेफ सूरतगढ़। सूरतगढ़ आप मेन हो यहाँ पे? मेन ही है। अच्छा, तो आपका ट्रस्ट भी चलता है ना सर? हाँ, ये श्री अमरनाथ लंगर सेवा समिति ट्रस्ट है जी। अच्छा, तो मतलब मैं ट्रस्ट का मैनेजर हूँ जी। अच्छा। विष्णु जी। थैंक यू। अरे देखो अभी सर खाना खा रहे हैं, तो चलो पहले इनको खाना खाने देते हैं, फिर अंदर चलते हैं। देखो अंदर बची तो बर्फी भी हो यार। ये देखो कुछ अंदर इस टाइप का सेटअप है। देखो पूरा मतलब पूरा आज है ना, हमें थोड़ी सी भी ठंडी नहीं लगेगी। और ये देखो हमारे गुजराती भैया, કેમ છો પરેશભાઈ? પરેશભાઈને બસ મજા, ભંડારામાં રોકાણા છે. કેવું મોજ? મોજે મોજ. બાકી આ તમારા લીધે આજે છે ને મજા આવી ગયો. ઓહો. બાકી બાકી લેટ જાય આપણા મહાદેવના જ્વાળિયા. આ જો અહીંયા છે ને સુરત કા, બાકી જો અહીંયા છે ને ગાડલા બાડલા છે. અને અત્યારે અમે છે ને આરતી પણ કરી લીધી અને જમવાનું પણ જમી લીધું. બાકી છે ને અહીંયા જો કંબલ બંબલ બધું જ છે. પરેશભાઈને ઓળખીએ બધા. બાકી છે ને આડી નાઇટ આપણે અહીંયા કરવાની છે અને સવારે વહેલા ચાલુ કરવાનું છે ટ્રેકિંગ. કેટલા વાગે? 4 વાગે. 4 થી 5 વાગે ટ્રેકિંગ ચાલુ કરી દઈશું અને કાલે નાઇટ પાછી શાયદ અહીંયા થશે. બાકી મળીશું કાલે નવા વિડીયોમાં. અને કાલે તમને બધાને હું બાપા બર્ફાનીના દર્શન કરાવીશ, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હા, યુટ્યુબ ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી હર હર મહાદેવ.